જય બજરંગબલી. હું અત્યારે બનાવું છું પનીર ચીલી ડ્રાય. દિવસો વયા રે જશે રે પાનબાઈ. આપણા બધાય માણસોને એવું જ, આપણને 2 દિવસ સારું ફીલ થાય, 2 દિવસ અપસેટ ફીલ થાય. એવી જ રીતની લાઈફ છે ને, એવી જ રીતના જિંદગી છે. મારો તો ખબર નહીં કેવો નેચર છે ને, મને બહુ હું વઘાર કરું છું એટલે અવાજ આવશે. અને મારા પાસે એવા કંઈ ઇક્વિપમેન્ટ નથી તો હું બધું એ કારે આ શૂટે કરી શકો. તમારે બધા મારી જ બકબક સાંભળવા પડશે. જો આ ટ્રાય બતાવું. આખું રેડી થઈ જશે ને પછી હું બતાવીશ. હા તો એવું છે બધા લોકોને, ભાઈ 2 દિવસ આવો ને 2 દિવસ આવો ને. અને મને ખબર નહીં હું હોય, મને બહુ જાજી વખત દુઃખી રહું ગમે ને, એટલે હું ટ્રાય કરું કે મારો માઇન્ડ ડાયવર્ટ કરી લઉં જલ્દીથી. અહીંયા આવીને છે ને હું એટલું શીખી ગઈ છું કે ભાઈ જે વસ્તુ ફીલ થતી હોય ને ફીલ કરી લેવાનું. કાંઈ ના હોય એમાં ભાગવાનું હતા નથી. જે છે એ ફેસ કરવાનું છે ને, જે નસીબમાં લખેલું છે એ બધી થવાની છે. પહેલાં છે ને મને બહુ આદત હતી બધું પ્લાન કરવાનું ને ઓર્ગેનાઇઝ કરવાનું ને, ખબર થોડોક બહુ જ કંટ્રોલિંગ નેચર હતો મારો બધી વસ્તુને લઈને. એ છૂટી ગયું કેમ કે ખબર પડી ગઈ કે અહીંયાનું ક્યાંય નથી જવાનું કે નથી બદલાવાનું. આપણી એટલી કેપેસિટી છે નહીં કે આપણે એને બદલી શકીએ. જી છે જવું છે, સ્વીકારવાનું. ભગવાનને રાત દિવસ જેટલું આપણાથી એનું નામ લેવાય એટલું લેવાનું. કેમ કે એ બદલી શકે, કિસ્મત એ બદલી શકે. આપણે તો કાંઈ ન કરી શકીએ. જ્યાં સુધી હિંમત ન આપે, શક્તિ ન આપે, એની પ્રાર્થના સુધી આપણે ના પહોંચીએ ત્યાં સુધી બધું નકામું છે. અરે વેહમાં કંઈ ધ્યાન દેવા જેવું નથી. કેમ કે ઠંડી પડે ને તો મને આ વોર્મ રાખે. આ બાથરૂમ હું પહેરીને જ રાખું. વીકમાં 1 વખત પછી ધોઈ નાખું. કેમ કે આ વઘારને બધું કરતા ને સ્મેલ આવે. અને આ બેકગ્રાઉન્ડમાં જે અવાજ સંભળાય ને, બીકોઝ આ ચીમનીના લીધે થઈને સંભળાય. આ બધું બંધ હોય ને પછી આ વઘારની સ્મેલ ને જાય નહીં આ ચાલુ ન રાખીએ તો. ને કાં તો જો અમારી ઉપર આ દેખાય ફાયર અલાર્મ એ વાગવા માંડે બહુ કંઈ સ્મોક કે થાય તો. કંઈક તમે કુકિંગમાં ઇન્ટરેસ્ટ એટલે લીધો તો હિરાંશના લીધા કે હિરાંશ થોડોક મોટો છે ને પછી ડિમાન્ડ કરતો કે મને મમ્મી આ ખાવું છે ને આ ખાવું છે ને. તો પછી એના માટે થઈને યુટ્યુબમાં ને એમાંથી જોઈને મારી મમ્મીનું કુકિંગ ટોપ ક્લાસ છે. મારી મમ્મી જી બનાવે ને એટલું મસ્ત બને. તો એના પાસેથી ઘણું બધું મારા નાનીમાં પાસેથી બધા પાસેથી શીખીને ધીમે ધીમે શીખી ગઈ બધું. જો આ બેકગ્રાઉન્ડમાં હાલે ને ભજન, એ ટન બાય ટન જે હું સાંભળતી બધા ભજન આવ્યા રાખશે. એ જ મારો સાચો હથવારો છે. મારા ખરાબ ટાઈમમાં સાચો હથવારો આ જ બધી વસ્તુ રહી. પહેલાં અમે ક્યારે બહાર જતા ને તો મારા પપ્પા ગાડીમાં ને ભજન વગાડતા ને આપણને ત્યારે એના મિનિંગ ના સમજાતા હોય તો હું ઝઘડતી કે પપ્પા હાલો ચેન્જ કરો, આ કરો ને આવું હું વગાડો છો ને. હવે એ જ બધા ભજન મને અત્યારે હિંમત આપે મારા ખરાબ ટાઈમ. સમયની વાત છે ને, સમજણની વાત છે. પેલા આપણને સમજાતું ના હોય. જો મારા ઘરનું ભૂત અને મારા ઘરનું માણસ બે હું જ છે. આખા ઘરમાં ભૂતની જેમ આટા મારતી હોય. ક્યારેક હું રાતે આટા મારતી હોય ને તો મને એવું થાય કે પહેલાં હું એટલી મોટી બીકણી હતી ને, ભૂતથી એટલી બીતી હું ખબર નહીં. મેં કદી ભૂત જોયું નહોતું તોય બીતી. તો હું જ્યારે વોશરૂમ કે જતી ને તો મારા નાનીમાં ને મારા મમ્મીના નાના છે ને બહાર ઉભાડતી દરવાજાની બહાર. પાછી ત્યાંથી કન્ટિન્યુઅસલી પૂછા રાખતી તમે બહાર ઉભા ને, તમે બહાર ઉભા ને. એના બદલા જો હા એકલી રહું જ આખા ઘરમાં કેટલા ટાઈમથી. અને આ વિન્ડોઝ છે ને અહીંયા છે ને મારો મોટી વિન્ડોઝ છે તો અહીંયાથી આખો રોડ ને બધું બહાર ને બધું દેખાય. તો હું 1 વાગે ક્યારેક અડધી રાતે છે ને એ ખોલીને જોતી હોય ને વિન્ડો ખોલીને ઠંડી હવાને લેતી હોય ત્યારે હું વિચારતી હોય કે કેટલી મોટી ફોટોઝ હતી. પહેલાં હું નાની હતી ને તો હું આટલુંથી આટલું કંઈ એકલી ના થતી. અને ઇન્ડિયામાં સૌથી વધારે બીક મને લાગતી ગરોળીથી. બાપ રે, અહીંયા હજી મને એવું ક્યારેક બોક્સ કે કંઈક હટાડું ને તો મને ખબર છે આ ગરોળી ન તોય કહેતું મારા મગજમાં છે ને એક બધી વખત તો ઓલું થઈ જ જાય કે હું હટાવીશ પાછળથી કંઈક નીકળશે તો ગરોળી ના નીકળે.
અને મારો ભાઈ છે ને મને ગરોળી ભૂલવાય નથી દેતો. સોહમ છે ને મારો ઈ મને ઇન્સ્ટાગ્રામમાં વીકમાં મને લાગે એકાદી વખત તો એ છે ને ગરોળીના વિડીયોઝ મોકલે જ. એ મારા હાથમાં આવે એટલી વાર છે ને હું ત્યાં જ્યારે પહોંચી ને ધબેડી નાખવાની હોય એને. એ રાહ જોતો હોય, એટલે માણસો ખબર એમ રાહ જોતા હોય કે તું અહીંયા આ આવ એટલે આપણે આ કરશું. એ એમ રાહ જોવે ને હું એમ રાહ જો કે હું ત્યાં જાઉં ને એટલે આમાં 2 જણા હે ને હરખાઈને બાંધશું. ભાઈ બહેનનું એવું જોઈએ ખબર ને. અને સૌથી વધારે એ જ રોતો હતો જ્યારે મને એરપોર્ટે બધા મૂકવા આવ્યા હતા ને. સૌથી વધારે એ ભાઈને જ રડવું આવતું હતું, રૂંગાતા હતા. ને અહીંયા મારું મોઢું થોડું કંઈ ઉતરેલું હોય ને તો એને પહેલાં ખબર પડી જાય, બીજા કોઈને ખબર પડે ન પડે. એ સૌથી પહેલાં કહે કેમ ભાઈ મોઢું આમ હરખી રહેતા ન પૂછે, વાયડાઈ કરીને પૂછા, પણ એ પૂછી લે એને ખબર પડી જાય કે હું અપસેટ છું કે આમ છે. પનીર ચીલી બનાવો કે એટલી બધી જાજી વાર લાગે નહીં, ફટાફટ બની જાય. એટલું કંઈ લપવાળી રેસીપી નથી, નિયરલી ડન થઈ ગઈ. પહેલાં હું 3 કલરના ઓલા પેપ્રિકા ને એવું લેતીને પ્રોપર બનાવતા. આજે મેં 3 કલરના નથી લીધા, મેં ખાલી રેડ એકાદ લીધો. કેમ કે પછી એક તો હું એકલી હોય ને જાજુ લઈને આવું ને પછી બગાડ થાય ખોટો, ને મને બગાડ કરવું ના ગમે. સ્પેશિયલી ખાવાની વસ્તુનો બગાડ કરવો ના ગમે. કોઈ છે ને ગાંડાની વણઝાર ભજન ના સાંભળ્યું ને તો સાંભળજો. આપણને એવું થતું ને કે આપણે દુઃખી કે આપણને તકલીફ છે ને આપણી પાસેથી બહુ બધી વસ્તુ છૂટી ગઈ કે કાંઈ પણ પીડા થતી હોય ને જીવનમાં, મગજમાં કોઈ પણ પીડા, ગાંડાની વણઝાર એક શબ્દ એટલો સરસ છે, તમને ખરેખર આમ છે ને પીસફુલ ફીલ થાય આખું ભજન સાંભળીને. મેં તો પહેલાં નહોતું સાંભળ્યું, મારી મમ્મીએ મને હમણાં થોડાક ટાઈમ પહેલાં જ ભજન કીધું. હું મારા મમ્મી પપ્પાને કહેતી મને મોકલા રાખ્યા કે મેં ક્યારેય ના સાંભળ્યો એવા નવા ભજન. તો મારી નાનીમાં છે ને ઓલવેઝ મને યાદ છે કે હું નાની હતી રોકાવા જતી ને તો રેડિયોમાં સવારે 5 વાગે કે 6 વાગે એક પ્રોગ્રામ આવતો, મને એનું નામ ભૂલાઈ ગયું, યાદ નથી આવતું. અને કંઈક કહેતા મારા નાનીમાં, મને યાદ નહીં આવે, પણ એ છે ને 5 વાગ્યામાં એ ઉઠી અને એ રેડિયોનો એ ચેનલ ચાલુ કરીને એનું દીવાબત્તી ને એનું બધું એ કરતા હોય. એટલે એ ભજન ખબર છે મને કે એ સાંભળતા બહુ બધા ભજન જે હવે અત્યારે હું સાંભળતી ને ત્યારે મને રિયલાઇઝ થાય કે ઓ આ તો મારે આ સાંભળતા, મેં સાંભળેલું છે. હું એટલી ખરાબ કુક હતી ને, મને એક વખત મેં ખાવ પહેલાં મને યાદ છે કે મારા નાની માએ મને કીધું હતું કે તું સેવ ટમેટાનું શાક બનાવ. અને ત્યારે હજી તો મને પહેલી વાર બનાવી દીધું ને તો મને એમ ન ખબર પડતી કે તેલ ગરમ થવા દેવાનું હોય, તેલ ગરમ થાય પછી એમાં રાઈ ને જીરું નાખવાની. અત્યારે બહુ હસવું આવે મને કેમ કે મને ખબર છે કે હવે તેલ ગરમ થવા દેવાનું હોય. તો મેં તેલ ગરમ નહોતું થયું ને બધી વસ્તુ 1000 નાખી દીધી, બધું શાક. એવું નહીં કે રાઈ તડતડે ના થવા દીધી, બધું એકારે હલાઈ નાખ્યું શાક સેવ ટમેટાનું. એ પછી તમારા નાની માને સેવ ટમેટાનું શાક છે ને એટલો હપકે પડી ગયું, મને લાગી હજી નથી ખાતા. અને મને મારા ઉપર પ્રાઉડ ફીલ થઈ ગયું, એટલી સારી કુક બની ગઈ. એક ટાઈમે મને કંઈ નહોતું આવડતું, કંઈ એટલે કંઈ નહીં. અત્યારે મને જી પણ ખાવાનું મન થાય ને હું બધું ઘરે બનાવેલો છે અહીંયા. કેમ કે હું એક તો અહીંયા ગામડામાં રહું ને, અહીંયા કાંઈ એટલે કાંઈ ઇન્ડિયન વસ્તુ મળતી નથી. પહેલી વાત તો એને ઇન્ડિયન રેસ્ટોરન્ટ નથી. જે થોડા ઘણા રેસ્ટોરન્ટ છે ત્યાં તમને શું કહેવાય ચિપ્સ ને પીઝા ને બસ એનાથી વધારે કંઈ બીજું ઓપ્શન ના મળે. તો મને ખબર છે કે મને ખાવાનો બહુ ચટકોરો હોય છે, મને મન થાય નવું ખાવાનું. પહેલાં મજા હતી, થઈ જતું સ્વિગી ઝોમેટો અને હવે બધી વસ્તુ હાથે બનાવવાની. જે વસ્તુની ક્રેવિંગ થાય એ વસ્તુ ઘરે મસ્ત બનાવી લેવાની. મને આવડે છે બધી, અને હું આળસુડી નથી. હું એકલી છું તો મને એમ ન થાય કે મારે એકલી માટે આનો બનાવો આ બનાવો નહીં. મને જે વસ્તુનું મન થાય એ હું આળસ ન કરું, હું બનાવી દઉં. મારા ફોનમાં છે ને મેં એક આખું ફોલ્ડર બનાવ્યો છે જેમાં મેં ફોટોઝ લીધા છે જે હું નવી રેસીપીને બધી ટ્રાય કરતી હોય ને. અને ટચવુડ બધી વસ્તુ સારી બને છે. અને હું બધી વસ્તુ એકાદ તેલમાં નથી નાખી દેતી, મને ખબર પડે કે એને ગરમ થવા દેવાનું. અત્યારે હું આ ફોન સામે વાતો કરું છું, ફોન ચાલુ કરીને. બાકી હું એકલી બકબક કરતી હતી, બહાર જોરથી ના બોલતી ને તો મનમાં એકલી વાતો કરતી. એટલે જ મેં વિચાર્યું કે ભાઈ આના કરતાં તો આ સારું લાગે, એમ લાગે કે હથવારો છે. રેકોર્ડ કરવાનું મન થાય તો પોસ્ટ કરવાનું, મન ન થાય તો પોસ્ટ નહીં કરવાનું.
થોડોક ટાઈમ છે, હમણાં બધી વસ્તુ હરખી થઈ જશે. 2-4 દિવસ આમ કે આમ સ્ટ્રોંગ રહેવાનું અને ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવાનો. પનીર ચીલી રેડી છે. નવા વિડીયોમાં મળશું પાછા. જય બજરંગબલી.